હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું મસાલા ઉપમાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આપણે અહીંયા ડુંગળી લીધી છે 2 કટિંગ કરેલી, 1 કટિંગ કરેલું ટામેટું, 1 વાટકી જેટલો સૂજી અને 2 લીલા મરચાં લીધા છે। તો હવે આપણે ઉપમા બનાવી લઈએ। તો તેના માટે આપણે અહીંયા 1 ચમચી જેટલું પહેલાં તેલ એડ કરવાનું છે અને હવે આપણે તેમાં આપણે આ સૂજી જે લીધી છે 1 વાટકી તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર ખાલી થોડી શેકવાની છે। આપણે તેને બ્રાઉન નથી કરી દેવાની। તો આ રીતે તેને હલાવતા જઈ અને સારી રીતે શેકી લઈશું, જેથી કરીને આપણી સૂજીના દાણા એકદમ સરસ છૂટા થઈ જાય એટલા માટે। તો હવે આને આપણે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર સારી રીતે શેકી લઈશું। તો 1 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો, અને આપણી સૂજી સારી રીતે શેકાઈ અને એકદમ સરસ છૂટી થઈ ગઈ છે। તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ રીતે આપણે બધી જ સૂજીને એક પ્લેટમાં કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે તેના દાણા એકદમ સરસ છૂટા બનીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે ઉપમા બનાવી લઈએ। તો ઉપમા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેન લેવાનું છે અને એ પેનમાં આપણે 3 થી 4 મોટી ડાકલી જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ આપણે આમાં થોડું વધારે જ એડ કરવાનું છે। તો તેલ આપણે તેમાં એડ કરી દીધું છે અને આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખવાની છે અને રાઈને આપણે સારી રીતે ફૂટી જવા દઈશું। તો મેં રાઈ એડ કરી દીધી છે, તમે જોઈ શકો છો। તો રાઈ આપણી સારી રીતે ફૂટી જવા દઈશું। તો રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે અને હવે આપણે જે કટિંગ કરીને 2 ડુંગળી રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણે આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો આપણી ડુંગળી એકદમ સારી રીતે આપણે આને થોડી ચેન્જ થાય તેનો કલર ત્યાં સુધી આપણે તેને કૂક કરવાની છે। તે પહેલાં આપણે આમાં 1 ચમચી જેટલા ચણાની દાળ એડ કરીશું અને આપણી 2 ચમચી જેટલા અમે સિંગદાણાનો એડ કરીશું અને હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે આપણે આમાં થોડાક લીમડાના પાન એડ કરીશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને આનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું। એટલે આપણી ડુંગળીને સારી રીતે કૂક કરી લેવાની છે અને આ નાસ્તો આપણે એકદમ સાંજ કે સવાર ગમે તે ટાઈમે બનાવીને ખાઈ શકીએ છીએ અને આ બાળકો માટે તો એકદમ હેલ્ધી ઓપ્શન છે। તો આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેમાં લીલા કટિંગ કરેલા મરચાં અને ટામેટું એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણા ટામેટાં આમાં એકદમ સારી રીતે પરફેક્ટ કૂક હોવા જોઈએ। તો આપણા ટામેટાં અને ડુંગળી સારી રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે તેમાં આદુનો થોડો રસ એડ કરી દઈશું અને હવે આપણે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચીથી થોડુંક ઓછું આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। તો બધા જ મસાલા આપણે તેમાં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો। તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે, તમે જોઈ શકો છો, અને આપણો મસાલા પણ સારી રીતે કૂક થઈ ગયા છે। તો હવે આપણે જે માપથી આપણે સૂજી લીધી છે તે જ વાટકીના માપથી આપણે 3 વાટકી જેટલું પાણી એડ કરીશું। આપણે આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે માપથી સૂજી લીધી છે તે જ માપથી આપણે તેમાં 3 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું। તો મેં પાણી એડ કરી દીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે પાણીમાં એક ઉબાલ આવવા દઈશું। તો પાણી આપણું સારી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો। તો જે હવે આપણે ફ્રાય કરીને રાખી છે જે સૂજી તે આપણે તેમાં એડ કરી દઈશું। તો આ રીતે બધી જ સૂજીને તેમાં એડ કરી દેવાની છે અને હવે આપણે ચમચાને એકદમ આ રીતે કન્ટિન્યુ હલાવતા જઈ અને આપણે આને કૂક કરવાનો છે। તો હવે આપણે તેને હલાવવાનું બંધ નથી કરવાનું, નહીં તો આપણી સૂજી છે તે પેનમાં ચોંટી જશે। તો ગરમ પાણીમાં સૂજી એડ કરવાથી તે એકદમ સારી રીતે પાણીને શોષી લે છે। તો તમે જોઈ શકો છો કે આપણું પાણી સારી રીતે બધું જ સૂજી શોષી લીધું છે। તો આ રીતે આપણે તેને હલાવતા જઈ અને સારી રીતે કૂક કરી લઈશું। આપણે આ રીતે તેને હલાવવાનું બંધ કરીએ તો તે પેનમાં ચોંટી જશે। તો તમે જોઈ શકો છો કે ઉપમાનો કલર એકદમ સરસ આવી ગયો છે, એકદમ સરસ બની ગયો છે। તો આ રીતે તેને હલાવતા જઈ અને એકદમ સારી રીતે આપણે કૂક કરી લેવાનું છે। તો આપણે સૂજીએ બધું જ પાણી શોષી લીધું છે, તમે જોઈ શકો છો, અને એકદમ સરસ તે એક ઠીક થઈ ગયો છે। તો આ રીતે આપણે તેને મિક્સ કરતા જઈએ અને સારી રીતે કૂક કરી લઈશું। તો હવે આપણે આને સરસ
ઢાંકી અને થોડીક વાર માટે આપણે તેને કૂક કરવાનું છે. તો હવે આપણે આને ઢાંકીને 1 થી 2 મિનિટ જેટલો આપણે કૂક કરી લઈશું. તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ તો આપણો ઉપમા એકદમ સારી રીતે બની અને તૈયાર થઈ ગયો છે અને તે એકદમ સરસ થોડો છૂટો પણ બનીને તૈયાર થઈ ગયો છે. આપણી સોજીએ બધું જ ઉપમામાં રહેલું પાણી શોષી લીધું છે અને તે એકદમ સરસ છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. તો દોસ્તો તૈયાર છે આપણો એકદમ સરસ મસાલેદાર ઉપમાની રેસીપી. આને આપણે સાંજે કે સવારે ગમે ત્યારે બનાવીને ખાઈ શકીએ છીએ અને આ ખાવામાં એકદમ હેલ્ધી પણ છે અને તે એકદમ સરસ ફટાફટ 15 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો દોસ્તો તૈયાર છે આપણો હોટલ જેવો મસાલા ઉપમાની રેસીપી.